નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં છો અને તમને મૂંઝવણ છે કે સાહેબ પહેલા કયા કયા ચેપ્ટર કરવાથી વધુ માર્ક્સ સ્કોર કરી શકાય, એમાંય પાછું શું શું કરવાથી વધુ માર્ક્સ સ્કોર કરી શકાય. આજનો વિડીયો તમારા માટે. વિદ્યાર્થી મિત્રો, હું જે કહું છું, જે ચેપ્ટરમાંથી જે રીત તમને આપું છું એ તમારે કરવાની છે. એના ઉપર તમારે વળગી રહેવાનું છે, એને કમ્પ્લીટ કરી નાખવાની છે. તમે ઓછી મહેનતે વધારે માર્ક્સ કવર કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે ધોરણ 9 માં છો, તકલીફ છે, મૂંઝવણ છે, ઓછી મહેનતે વધારે માર્ક્સ કેમ લાવી શકાય, એ માટે થઈ અને આ વિડીયો છે. એ પહેલા હું તમને જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ આપણી ચેનલ સાથે ભણે છે, શીખે છે, જુએ છે, જાણે છે, સમજે છે, એ તમારા મિત્રોને સાચી માહિતી શેર કરો. સાથે સાથે આપણે યુથ સ્વયં પબ્લિકેશન જબરદસ્ત મટીરિયલ 9 થી 12 માટે લાવી રહ્યું છે. તો નીચે ફોર્મ આપેલું છે, એ ભરી દેજો, કારણ કે બીજા અન્ય પ્રકાશનોમાં 3 ગણા 4 ગણા ખર્ચા કરવા કરતા આપણે બહુ નોમિનલ પ્રાઇસમાં ફૂલ સેટ તૈયાર કરીએ છીએ આખા બધા વિષયોનો. તો ખાસ યુથ સ્વયંની જ્યારે જોડી હોય ત્યારે એમાં કંઈ ઘટે નહીં, કારણ કે એમાં તમારો પોતાનો પરિવાર સાથે સંકળાયેલો છે, એટલે કે આપણી ટીમ સંકળાયેલી છે. તો વિદ્યાર્થીઓ, જલ્દીથી જલ્દી ફોર્મ ભરજો. અને હા, આપણે 1 મિલિયન સુધી જોવું છે. 8 લાખ પછી આપણે થોડા ધીમા પડ્યા, 10મા અને 12મા વાળાએ તો ફૂલ સપોર્ટ આપ્યો અને એને પ્રેમ વરસાવ્યો, લાગણીથી અમને ભીંજવી દીધા. પણ હવે તમારો વારો છે 9મા અને 11મા વાળા. સાથે સાથે આ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો. આપણી એપ્લિકેશન છે, પોતાની એપ્લિકેશન છે. આ એપ્લિકેશન લગભગ 10 લાખ ટચ થવા આવ્યું છે. 10 લાખ ડાઉનલોડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવી 10 લાખ સુધી, દેટ ઇઝ આમ કહેવાય ને કે થોડી ટફ વસ્તુ છે અને એ આપણે અચીવ કરી છે. તો જલ્દીથી જલ્દી ડાઉનલોડ કરી દો. અને સાથે સાથે યુથ સ્ટુડન્ટ શું મળશે? આમાં એક લર્નિંગ સેક્શન છે. આમ તો શિક્ષકો માટે પેપર જનરેશન છે. તમારી સ્કૂલની મતલબ ગુજરાતની મોટાભાગની સ્કૂલોમાં આપણી એપ્લિકેશન થ્રુ પેપર બનતા હશે. અને સાથે સાથે એક લર્નિંગ સેક્શન છે, જેમાં આપણે ટેક્સ્ટ બુક, બધી વસ્તુઓ એમાં છે, મટીરિયલ છે. સાથે સાથે અહીંયા હેતુલક્ષી માટે પણ અહીંયા ભંડાર છે, સવાલ માટે પણ અહીંયા ભંડાર છે. યુથ સ્ટુડન્ટ એપ્લિકેશન છે, જે ટોટલી ફ્રી છે. એ પહેલા હવે હું તમને હવે જણાવી દઉં કે કયા કયા શરૂઆત કરી દઈએ વિડીયોની, કયા કયા ચેપ્ટરમાં શું શું કરવાનું. હું કહું છું પહેલા કે કયા કયા ચેપ્ટર કરવાના. એમાંથી એક ચેપ્ટર લઈ લઉં છું હું, પહેલું અને બીજું. આ બે ચેપ્ટર. પહેલામાં શું કરવાનું છે? એક તો એ અને બી વચ્ચે n સમય સંખ્યા, એટલે તમને એમ પૂછે 3 અને 4 ની વચ્ચે 5 સમય સંખ્યા, એ પ્રકારનો દાખલો. એક કરવાનું સમીકરણ અને એક કરવાનું વર્ગમૂળમાં 5. પેલા ચેપ્ટરમાં આટલું પેલા કરી નાખવાનું. સમીકરણ ખબર પડે ને ભાઈ, છેદ અસમય હોય તો છેદને સમય કરવાની પ્રક્રિયાને સમીકરણ કહેવાય. ઓકે. બીજા ચેપ્ટરમાં ખાસ, બીજા ચેપ્ટરમાં અવયવીકરણના દાખલા, મધ્યમ પદનું વિભાજન કરીને અવયવીકરણ છે એ દાખલા. ધેન a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વાળા દાખલા. ધેન a પ્લસ બી પ્લસ સી ઓલ સ્ક્વેર વાળા દાખલા. આ ખાસ મોટા ભાગે આ દાખલાઓ કરી નાખવા. આને લગતા દાખલાઓ, મોટા ભાગના દાખલાઓ આ હશે. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, a પ્લસ બી પ્લસ સી ઓલ સ્ક્વેર વાળા, એટલે કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. રાઈટ? ઓકે. કદાચ કોઈ કેસમાં a પ્લસ ઓર માઇનસ બી આખા કૌંસના ઘન વાળા સૂત્રનું લાગે, બાકી નહીં. એટલે પેલા બે ચેપ્ટર, પેલું બીજું. પછી આવી જાઓ પૃષ્ઠફળ ઘનફળ. એમાં ખાસ ગોલકનું ઘનફળ છે ને, એને ઓપ્શનમાં કાઢી શકાય. એટલે એ તૈયારી ઘનફળ, ગોલકના ઘનફળના જે દાખલા છે, 4/3 પાય r ક્યુબ, 2/3 પાય r ક્યુબ, r ની 3 ઘાત વાળા દાખલા કદાચ ન કરો તો પણ ચાલે. બાકીના બધા દાખલા કરવાના. અહીંયા હું તમને, જો કે એમપી આપણે આપી દીધા છે, કયા કયા દાખલાઓ પહેલા કરવા એ એમપી તો આપી દીધા છે, બટ સ્ટીલ આ એક નહીં કરો તો પણ ચાલશે. બીજું વિદ્યાર્થી મિત્રો, આમાં બધું કરજો એનું કારણ એ છે કે 10મા ધોરણમાં પણ આ જ ચેપ્ટર બેઠું છે. અને ત્યાં તો બધું છે, સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોલક, અર્ધગોલક. ભાગ્યશાળી છો તમે, મતલબ ગયા વર્ષે છે એ શંકુનો આડછેદ કાઢી નાખ્યો. બાકી શંકુનો આડછેદ ભૂક્કા બોલાવી દેવો શંકુનો આડછેદ હતો. જો કે છોકરાઓ તો એને ઇઝીલી આમ પાર પાડી દેતા. કેમ? તો કે અહીંયા વિદ્યાકુલ ગુજરાતી છે ને એની સાથે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આમાં પૃષ્ઠફળ ઘનફળમાં
ગોલકનું ઘનફળ કદાચ ઓપ્શન કાઢશો તો પણ ચાલશે, ડોન્ટ વરી. પણ બાકીના દાખલાઓ કરી નાખજો. એમાંય કયા કરવા એની આઈએમપી ના વિડીયોઝ આપણે તમને પહોંચાડી દીધા છે. 2 માર્કનો સેશન આપણે ગઈકાલે લઈને ગયા, ભવિષ્યવાણી 1. ઓકે, ત્યારબાદ પૃષ્ઠફળ ઘનફળ, પછી એક આ કયું આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર 8 માર્કનું છે. આલેખ પૂછાય. હવે તો બધા ઈઝી છે એકદમ, લંબાલેખ, સ્તંભાલેખ ને આવૃત્તિ બહુકોણ. એમાં એક સમપ્રમાણ આવૃત્તિ વાળો, એટલે કે અસમાન વર્ગ લંબાઈ વાળો જે આલેખ છે એ ખાસ પૂછાશે. આલેખ કરી નાખજો. ઓકે, 8 માર્કનું એ છે, મતલબ 80 નહીં, સોરી, અહીંથી 8 માર્ક. પેલા કયું? પેલું, બીજું અને છેલ્લા 2. ઇન શોર્ટ પેલા 2 અને છેલ્લા 2, 10 ને 8 18 ને 16, 34 માર્ક પાસ થઈ ગયા. પેલા 2 ને છેલ્લા 2 ચેપ્ટર, પેલા 2 છેલ્લા 2, 34 માર્ક પાસ થઈ ગયા. ઠીક છે, 28 લાવવાના છે. પણ આ કડકડાટ હશે ત્યારે પાસ થાવ. એટલે એક ચેપ્ટર હું તમને એડ કરાવી દઉં છું, અને એ છે રેખાઓ અને ખૂણાઓ, જે તમે દિવાળી પહેલા ભણી ગયા એટલે કદાચ વધારે સારી રીતે યાદ હશે તમને. એમાં ખાસ આ પ્રકારનો એક દાખલો છે, બરાબર? હું તમને દાખલા આપી દઉં. તો પ્રમેય 6.1 કરી નાખવાનો. પછી એક આ પ્રકારનો દાખલો છે, બરાબર? યસ. પછી એક આ પ્રકારનો દાખલો છે. સમજાઈ જાય, તમે આકૃતિ જુઓ એટલે તમને સમજાઈ જાય શું કહેવા માંગુ છું. એ દાખલાઓ છે, ખાસ કરી નાખો એટલે તમે આરામથી પાસ થઈ જશો. ખાલી કેટલા ચેપ્ટર? 5 ચેપ્ટરે પાસ થઈ જાઓ. કેટલામાંથી? 12 માંથી 5 ચેપ્ટરે પાસ. સારા પાસ, 50% જેવા માર્ક કવર થઈ જાય તમારા 5 ચેપ્ટરે. ડન છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ એ પહેલા હું તમને કહી દઉં કે વિદ્યાકુલ એપ્લિકેશન જો તમારા ફોનમાં ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરી લેજો, કારણ કે ત્યાં અમે લાઈવ ક્લાસ ધોરણ 10માં તમે જ્યારે આવવાના છો તો નીચે જુઓ, અહીંયા નંબર પણ છે, તમને આપી દીધા છે. 10મું છે એ બહુ સેન્સિટિવ સ્ટાન્ડર્ડ છે, એમાં જરાય આમ તેમ ન ચાલે, જરાય બાંધછોડ ન કરાય, જરાય ગફલતમાં ન રહેવાય. વિદ્યાર્થી મિત્રો, અમે અહીંયાથી અમારી ટીમ છે બેસ્ટ રીતે તમને લાઈવ લેક્ચર્સ આપવાની છે. એમાં તમે કમેન્ટ દ્વારા તમારા ડાઉટ્સ પણ પૂછી શકશો, રાઈટ? સાથે સાથે રેકોર્ડિંગ ક્લાસ, તમે જે લાઈવ લેક્ચર લો છો એનું રેકોર્ડિંગ ક્લાસ પણ તમને મળી જવાના છે. લેક્ચર નોટ્સ એટલે કે જે બોર્ડ વર્ક થયું છે એની લેક્ચર નોટ્સ પણ તમને મળી જવાની છે. એમસીક્યુ ટેસ્ટ જે એપ્લિકેશનમાં અવેલેબલ છે, વીકલી એક્ઝામ, દર રવિવારે અમે તમારી એક્ઝામ પણ લઈશું. વોટ્સઅપ દ્વારા અમે તમને ક્વેશ્ચન મોકલીશું અને તમને સાંજે સોલ્યુશન પણ મોકલીશું. મોટિવેશન સેમિનાર, ભાઈ મોટિવેશનનો અહીંયા ભંડાર છે, કારણ કે ભણવાની સાથે સાથે ધક્કો મારવા માટે એક એનર્જી જોઈએ, અને એ છે મોટિવેશન, રાઈટ? પેપર સોલ્યુશન, રિવિઝન. તમે 10માં છો તો અમે 15 એપ્રિલથી આ બેચ ચાલુ કરી દઈએ છીએ. કદાચ કોઈને મોડા પેપર પૂરા થવાના હોય તો ટેન્શન ન લો, ઘણાને 20 આસપાસ પૂરા થાય છે. ફિકર નોટ, કારણ કે રેકોર્ડિંગ લેક્ચર તમને ઓલરેડી મળી જવાના છે. વેકેશનમાં 1-2 કલાક એક્સ્ટ્રા ભરીને સાથે થઈ જાજો. બાકી 10મા ધોરણને આપણે 4 ચાંદ લગાવવા માટે અમારી ટીમ તૈયાર છે. શું તમે તૈયાર છો? જો હા તો એપ્લિકેશન ડાઉનલોડ કરો ને અહીંયા કોલ નંબર આપેલા છે, કોલ કરી દો, વાત કરી લો, શું કરવાનું, કેવી રીતે જોડાવું, શું શું મળશે, કોણ કોણ ભણાવશે, કેવી રીતે ભણાવશે, બધા જ પ્રશ્નોના જવાબ ત્યાં મળશે. સાથે સાથે 2 એપ્રિલથી 12 એપ્રિલ અમે ઘણા સમયથી કહીએ છીએ, પણ છોકરાઓના હિતને ધ્યાનમાં લઈને 1 એપ્રિલથી આપણે ભવિષ્યવાણી સેશન ચાલુ કરી દીધો, રાઈટ? તો સાંજે 9 વાગે આવવાનું ભૂલતા નહીં, બરાબર? નીચે નંબર આપ્યા છે, તમારું ભવિષ્ય ત્યાં રાહ જોઈ રહ્યું છે બેટા. ચલો, હવે આ વાત થઈ ગઈ. આપણે કયા કયા ચેપ્ટર પહેલા કરી નાખવાના છે? પહેલું, બીજું, છઠ્ઠું અને 11 12, એટલે 5 ચેપ્ટર પહેલા કરી નાખવાના છે. ઓકે, હવે ઘણા એમ કે છે કે સાહેબ વર્તુળમાં છે ને અમને તકલીફ પડે છે. 9 માર્ક છે ભાઈ, તો વર્તુળમાં આ પ્રકારનો દાખલો જે છે, બરોબર, આ પ્રકારનો દાખલો ખાસ કરી નાખવાનો. વર્તુળમાં એક આ પ્રકારનો દાખલો, એટલે ઊંધી આકૃતિ આપી છે, આ પ્રકારનો એક દાખલો છે, મતલબ આજે આપી છે, આ પ્રકારનો એક દાખલો છે, એ ખાસ કરી નાખવાનો. બીજું, આમાં વિહાર સ્થાન વાળો, અને એ કદાચ નહીં કરો તો પણ, રેશમા સલમા મંદિર વાળો નહીં કરો તો પણ ચાલશે, કારણ કે કોઈ રેર સ્કૂલમાં જ એ દાખલાઓ પૂછતા હોય છે, અને એને કદાચ અથવામાં બીજો દાખલો મૂકેલો હશે. સો ડોન્ટ વરી, બી હેપી, રાઈટ? એ મોટા દાખલાઓમાં કદાચ મગજ ન ઘસવું હોય તો પણ ચાલશે, રાઈટ? એટલે વર્તુળમાં ખાસ
આ પ્રકારના દાખલાઓ છે એ કરી નાખવાના છે. આ બે તો આમ જોવા જાવ ને તો હોટ ફેવરિટ છે શિક્ષકોના, હોટ ફેવરિટ છે. બરાબર, ચલો. એટલે ચકડી આકૃતિવાળા દાખલાઓ ખાસ કરી નાખજો વર્તુળમાં. એટલે તમે કેટલા મેં તમને કીધા 6 ચેપ્ટર 12માંથી 50% ચેપ્ટરમાં 8 ને 8 16, 8 તેરી 24, 8 ચોક 32 ને 10 42 ને 9 51 માર્ક. 80માંથી 51 50% કરી નાખો તો 51, મતલબ અડધા ચેપ્ટરે 51 માર્ક. અડધા નહીતર 40 થવા જોઈએ, પણ હું અડધા જ આપું છું. 51 માર્ક થઈ જાય. હવે બીજા લલ્લુ પપ્પુ ચેપ્ટર છે, જો યામ ભૂમિતિ અને આ તો લલ્લુ પપ્પુ, એટલે 8 માર્ક 51 ના 8 59 થઈ ગયા. એટલે સ્ટ્રેટેજી તમે વાપરશો ને તૈયારી બહુ સરળ થઈ જશે. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હજુ એ જેને સબસ્ક્રાઇબ નથી કરી એ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો બેટા. કારણ કે જ્યાં સુધી તમે સબસ્ક્રાઇબ અમને નહીં કરો ત્યાં સુધી અમને આનંદ નહીં આવે. આનંદ આવશે અમને કેમ? સીધી વાત છે ને, આ જો મારી સાચી મૂડી છે. તમે જ્યારે સબસ્ક્રાઇબ કરો દેટ મીન્સ તમે અમારા ઉપર ટ્રસ્ટ કરો છો, તમે અમારા ઉપર ભરોસો મૂક્યો છે. તમને અમે જે મહેનત કરી રહ્યા છીએ યોગ્ય દિશામાં અમે જઈ રહ્યા છીએ એવા સંકેતો અમને મળે જ્યારે તમે સબસ્ક્રાઇબ કરો ત્યારે. તો અમને વધારે જુનૂન ચડે, વધારે જુસ્સો ચડે મહેનત કરવા માટેનો. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. તમારા મિત્રો સુધી લિંકને શેર કરો કે ચેનલને સબસ્ક્રાઇબ કરે. સબસ્ક્રાઇબ કરવાથી તમને કદાચ કાંઈ 1 રૂપિયો તમારે નથી ચૂકવવાનો, પણ અમને એટલો બધો આનંદ થશે કે વિદ્યાર્થીઓ આપણે ગુજરાતના જે ખૂણા ખૂણા સુધી અમારે જે સાચું અને સારું શિક્ષણ પહોંચાડવું છે એ અમારી જે નેમ છે, અમારું જે લક્ષ્ય છે એને પાર પાડવામાં અમને મદદરૂપ થવાનું છે. ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તમારો કોઈ જ ખર્ચ નથી, તમને કોઈ જ ખર્ચો નથી લાગવાનો, પણ અમને ઘણો બધો આનંદ થવાનો છે. એનાથી અમારી ઉર્જા વધશે, રાઈટ? તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. એટલે આ ચેપ્ટર ખાસ કરી નાખવાના છે. આટલા ચેપ્ટર કરો એટલે આરામથી તમે 60 માર્ક આસપાસ, 60માંથી તમે 50 તો મેળવી જ શકો. હવે આ વિડીયો એવા વિદ્યાર્થીઓ માટે હતો જેને તકલીફ હતી પાસ થવામાં અથવા તો ઓછી મહેનતે વધારે માર્ક. બાકી જેને પૂરેપૂરા માર્ક્સ લાવવા છે એ તો બધાએ બધું કરવાનું. જેને 80માંથી 80 લાવવા છે, જેનું લક્ષ્ય ઊંચું છે, જેને 80માંથી 80 લાવવા છે, એના માટે બધા માટે આઈએમપીઝ પાછા આપી દીધા છે. તમ તારે એ ચિંતા, એની બહાર તો કાંઈ જશે જ નહીં. બરાબર, એટલે ખાસ જોડાઈ જજો આપણી ભવિષ્યવાણી સેશનમાં. અને આપણે વિડીયોઝ પણ આપેલા છે, લાઈવ લેક્ચર્સ પણ લીધેલા છે તમારા 1 થી 6 ચેપ્ટર અને 7 થી 12 ના. 1 થી 6 નો સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી. 7 થી 12 નો સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી. એટલે 8 વિડીયોઝ ઓલરેડી આપણી ચેનલ ઉપર છે તમારા ગણિતને લઈને. વિદ્યાર્થીઓ જલ્દીથી જલ્દી જે લોકો હજુ એ નથી જોડાયા અમારા સુધી એ ખાસ જોડાઈ લે. અને સાથે સાથે આપણું એક ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો કરી દેજો, કારણ કે ત્યાં પણ આપણે સરસ મજાનો કન્ટેન્ટ મૂકીએ છીએ. ફોલોઈંગમાં બીજા 4 એકાઉન્ટ છે, એમાં કલા હબ છે, ક્યુરિયોફાઈ છે, બિનોપ પોડ્સ છે અને વિદ્યાકુલ આપણું ઓફિશિયલ છે. કલા હબ શું છે તો કે વેસ્ટમાંથી બેસ્ટ અથવા તો આર્ટ એન્ડ ક્રાફ્ટને લગતી વેકેશનમાં તમને એક્ટિવિટીઝ ત્યાં જોવા મળશે. ક્યુરિયોફાઈ કે જ્યાં અમે કંપનીની શું કહેવાય કે કેસ સ્ટડીઝ છે ત્યાં મૂકીએ છીએ. બિનોપ પોડ્સમાં અમે હમણાં જ અમારા પ્લાનિંગ્સ છે કે કરિયર ગાઈડન્સને લગતી વાતો હોય, સામાજિક મુદ્દાઓ હોય કે સક્સેસફુલ પર્સન્સ છે જેની પાસેથી આપણે કંઈક શીખી શકવાના માટે શીખવાડવા માટે એલિજિબલ હોય એવા વ્યક્તિઓના પોડકાસ્ટિંગ, જેનાથી કમ્યુનિકેશન સ્કિલ સુધરશે, તમારો લિસનિંગ પાવર સુધરશે, તમારું આમ કહેવાય ને કે નવો શબ્દ ભંડોળ વોકેબ્યુલરી છે એ તમારી વધવાની છે. તો યસ, બિનો પોડ્સને પણ ફોલો કરી દેજો આપણે. અને સાથે સાથે આ બધાની યુટ્યુબ ચેનલ પણ છે, રાઈટ? વિદ્યાકુલ આપણું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એને પણ ફોલો કરી દેજો. સાથે સાથે વિદ્યાર્થીઓ આપણે 9 થી 12 માટે જોરદાર મટીરિયલ લઈને આવીએ છીએ. આઈએમપી મટીરિયલ કે જે સરળ ભાષામાં વ્યવસ્થિત રીતે ઝડપથી યાદ રહી જાય એવા માટે થઈ અને એક સરસ મજાનું મટીરિયલ 9 થી 12 માટે લાવીએ છીએ. સેલ્ફ બેસ્ટ પ્રેક્ટિસ માટે બીજું ગણિતની સ્પેશિયલ બેસ્ટ બુક બનાવી છે. મસ્ત બુક, ટાઈપ વાઇઝ દાખલાઓ છે, મસ્ત બુક છે. અત્યાર સુધી સૌથી વધારે બેસ્ટ સેલર અમારી કોઈ બુક હોય તો ગણિતની બુક છે. ગયા વર્ષે તો હતી જો પાછી 10માની, આ વખતે પાછી એ લોન્ચ કરીએ છીએ તમારા માટે. વિદ્યાર્થી મિત્રો 9, 10, 11, 12 માટે એવું સુપર સોલિડ દરેક વિષયનું મટીરિયલ એવું બનાવ્યું છે. નીચે ફોર્મ આપ્યું છે, ભરી દેજો. અમારી ટીમ સામેથી તમને કોન્ટેક્ટ કરશે. અત્યારે રજીસ્ટ્રેશન ટોટલી ફ્રી છે. આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હા, ભણવા માટે અને ભણાવવા માટે, તમે ભણવા માટે રેડી હોય તો અમે ભણાવવા માટે તમારા કરતાં પણ વધારે રેડી છીએ. તો વિદ્યાકુલ ગુજરાતી પર આવતા રહેજો, મળતા રહીશું. આ સાથે સેશન અહીંયા એન્ડ જાહેર કરું છું. ફરી મળીએ છીએ કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.